ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः तनयोस्तत्त्वदर्शिभिः। न असतः भावः विद्यते। असतः जे છે નહીં ભાવઃ એનું હવાપણું ન વિદ્યતે જે છે નહીં એનું હવાપણું ન હોય. ન અભાવઃ વિદ્યતે સતઃ સતઃ અભાવઃ ન વિદ્યતે સતઃ જે છે એનું ન હવાપણું ના હોય. બહુ મોટી વાત કરી. જે નથી એનું હવાપણું ના હોય અને જે છે એનું ન હવાપણું ના હોય. બસ આ મોટું જ્ઞાન થઈ ગયું. ઉભયોઃ અંતઃ દૃષ્ટઃ અનયોઃ અસત અને અસત બંધનો અંત કહો સત્ય કહો તો કે તત્વદર્શી આ તત્વદર્શી મહાપુરુષો છે એ સતને સત રૂપે જાણે છે અને અસતને અસત રૂપે જાણે છે. હવે કહેવાનું પ્રયોજન એ હશે કે લોકો સતને અસતને સત માને છે. સતને તો કોઈ અસત નહીં માનતું હોય પણ અસતને સત માને છે. તે નથી એને છે એમ માને છે
એટલે એ પ્રકાર એવી કક્ષાની પણ અહીંયા વસ્તુઓ છે કે જે નથી છતાં પણ છે એ રીતે ભાસી રહ્યું છે. નથી અને છે એવું નથી, કારણ કે નથી ને છે એ પરસ્પર વિરુદ્ધ એક જ વિષયમાં એક ના અધિકરણમાં ના હોય, પણ નથી છતાં છે એવું ભાસી રહ્યું છે. અને જે નથી છતાં છે એવું ભાસે છે એને શાસ્ત્રમાં મિથ્યા કહે છે. અર્થાત એક છે એ કક્ષાની વસ્તુ, નથી એ કક્ષાની વસ્તુઓ, અને નથી છતાં પણ છે એમ ભાસે છે એ કક્ષાની વસ્તુઓ, એ મોટો ગૂંચવાડો ઉત્પન્ન કરે છે. જે છે એ ગૂંચવાડો ઉત્પન્ન ના કરે એ આપણા જીવનમાં કોઈ સમસ્યા ના હોય. જે નથી એ પણ જીવનમાં સમસ્યાને ઉત્પન્ન કરે. પછી નથી અને છે એવું માનવામાં આવે છે. એટલે એવું માનવામાં આવે એટલે વસ્તુ જ્યારે હોય ત્યારે એનામાં ક્યારેક આકર્ષણ હોય, એના પ્રત્યે રાગ થાય, દ્વેષ થાય, અનેક પ્રકારની અપેક્ષાઓ હોય. જે છે એ વસ્તુમાં અનેક પ્રકારની અપેક્ષા હોય, તો આ જે નથી છતાં છે એમ ભાસે છે, અથવા જે છે અને તેથી એ છે એમ લેવામાં માનવામાં આવે છે, એ કક્ષામાં સમગ્ર જગત આવી જાય છે. જે છે એ તો સત, નથી એ તો અસત, પણ આ સમગ્ર જગત બધા જ નામરૂપ નથી છતાં પણ છે એવા ભાસે છે એ કક્ષામાં આવે છે. તો ભગવાન આ વિષયની સ્પષ્ટતા કરે છે અને આપણે આ વિષયમાં સ્પષ્ટ હોઈએ એવું ઈચ્છે છે આ શ્લોક દ્વારા. તત્વદર્શીભિ ઉભયોપી અંતઃ દૃષ્ટઃ. જે તત્વદર્શી મહાપુરુષો છે અંત એટલે સત્યતા. ઉભયો સત અને અસત બંનેનું સત્ય જાણે છે, વાસ્તવિકતા જાણે છે, અર્થાત સતને સત રૂપે જાણે છે, અસતને અસત રૂપે જાણે છે. ભાષ્યકારે કહ્યું, હિતશ્ચ શોકમોહ અકૃત્વા શીતોષ્ણાદિ સહનમ યુક્તમ. આ બીજું કારણ પણ છે જેથી શોકમોહ અકૃત્વા, શોક અને મોહ કર્યા વગર, એટલે કે એ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત કરવી જેમાં શોક અને મોહ જન્મે નહીં. તે વખતે વાત કરી કે શોક અને મોહ આપણે કરતા નથી, થઈ જતા હોય છે, પણ અસતને સત માનવામાં આવે ત્યારે એવી મનની સ્થિતિ જ્યાં શોક અને મોહ થઈ જતા હોય છે. અસતને અસત રૂપે જાણવામાં આવે તો જે પ્રકારની મનસ્થિતિ છે એમાં શોક મોહ જન્મે જ નહીં. ભગવાન કહે છે એ પ્રકારની દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરવી જોઈએ, મનસ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ, જેથી મનમાં શોક અને મોહ જન્મે જ નહીં. ક્યારે ન જન્મે? અસતને અસત જાણતા હોઈએ, ને સત જાણતા હોઈએ તો શોક અને મોહ જન્મવાની કોઈ સંભાવના જ નથી. અસત અર્થાત જે વાસ્તવમાં નથી, આવી કક્ષાની વસ્તુઓ છે જે વાસ્તવમાં નથી, ત્યાં છે એવી ભાષે છે, અને માટે આપણે એને છે એમ લઈ લઈએ છીએ, અને ત્યારે બધા શોક અને મોહનું કારણ બને છે. ન અસત અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદેઃ સકારણસ્ય ન વિદ્યતે ભાવ નાસ્તિ ભાવ ભવનમ અસ્તિતા. શીતોષ્ણાદિ તો અત્યારે ચર્ચાનો વિષય છે માટે લે છે ભાષ્યકાર. શીતોષ્ણાદિ એટલે નામરૂપાત્મક જગત. અસત જે વાસ્તવમાં છે નહીં, અવિદ્યમાનસ્ય સકારણ અને કારણ સહિત ન વિદ્યતે ભાવ, આ નામરૂપાત્મક જગતનું હવા પણ છે જ નહીં. ભવનમ અસ્તિતા એ કહે છે, શા પ્રતિ કહો છો કે શીત ઉષ્ણ કે નામ રૂપાત્મક જગત ભાષે છે, નક્કર છે,
છતાં આપ કહો છો કે નથી, એ કઈ રીતે? એટલે આ વસ્તુ બુદ્ધિમાં સમજવાની છે, અને બુદ્ધિમાં આપણે જે સમજીએ એ રીતે આપણે જોતા હોઈએ છીએ. આપણી દ્રષ્ટિ જે છે ને એ આપણી બુદ્ધિની સમજ પર કે બુદ્ધિના નિર્ણય પર આધારિત હોય છે. એટલે બુદ્ધિનો નિર્ણય બદલાય તો પછી આપણી સમજ પણ બદલાય, તો આપણો વ્યવહાર પણ બદલાય, અને તો વ્યવહારના પરિણામે મનમાં જે બધા પ્રત્યાઘાતો જન્મે છે સુખ અને મોહરૂપી, એ પણ ન રહે. એટલે ભગવાન કહે છે કે જો આપણે વાસ્તવિકતાને બરોબર સમજીએ તો સુખ અને મોહના પ્રત્યાઘાતોનો કોઈ અવસર જ ના રહે. આપ શા પ્રતિ કહો છો? નહીં શીતોષ્ણાદિ સકારણમ પ્રમાણહિ નિરૂપ્યમાણમ વસ્તુ સદ્ભવતી. પ્રમાણ વડે જ્યારે નિરૂપણ કરવામાં આવે, વખતે વાત કરી કે સત કોને કહેવાય, સાચું કોને કહેવાય, જેનો બાદ નથી, જે ન હોય એવું ન બને, જે દરેક સંજોગોમાં હોય, દરેક સ્થળે, દરેક કાળમાં, દરેક સંજોગોમાં હોય, એને સત્ય કહેવાય. એ વ્યાખ્યા જ્યારે આપણે આ બધા નામ રૂપને આપણે જ્યારે એ વ્યાખ્યા લગાડીએ તો પ્રમાણહિ નિરૂપ્ય, પ્રમાણનો અર્થ આવો જ છે. અહીંયા પ્રમાણનો અર્થ જે પ્રકારની વ્યાખ્યા છે, સતનો જે સ્વભાવ છે, એ જ્યારે આપણે નામ રૂપાત્મક જગત પ્રત્યે જ્યારે આપણે લગાડીએ, પ્રમાણહિ નિરૂપ્યમ, આ પ્રકારે અબાધિત છે એ પ્રકારે જ્યારે આપણે નિરૂપણ કરીએ, વસ્તુ સત ન ભવતી, તો કોઈ વસ્તુ છે સત્ય છે એવું સાબિત થાય જ નહીં. કશી વસ્તુ કોઈ પણ નામરૂપ, નામરૂપ અર્થાત જેની ઉત્પત્તિ થયેલી છે એવી જગતની કોઈ પણ વસ્તુ હોય, નાની મોટી મહાન અલ્પ, પ્રમાણ નિરૂપ્યમાણમ, આ વ્યાખ્યા દ્વારા કે આ પ્રમાણ દ્વારા વડે નિરૂપણ કરીએ કે અબાધિત છે આ, તો એને સત કહેવાય. વસ્તુ સદ્ભવતી, તો કોઈ વસ્તુ સત કે સત્ય છે જ નહીં. ભાષ્યકાર સમજાવે છે વિકારો હિ સહ, આ શીત ઉષ્ણ વગેરે જે છે એ વિકાર છે. એટલે કશીક વસ્તુ જે છે એને એનું પરિણામ છે. એટલે આ ઘડો છે એ માટીનો વિકાર છે, તેવી રીતે આ શીત ઉષ્ણ કહો, બધા નામરૂપ કહો, એ કશી વસ્તુનો વિકાર છે, એ રૂપાંતર છે. જેમ ઘડો એ માટેનું રૂપાંતર છે, તેવી રીતે આ સમગ્ર નામ રૂપાત્મક કશી વસ્તુનું રૂપાંતર છે. વિકાર છે વ્યભિચરતી, જે વિકાર છે, રૂપાંતર છે, વ્યભિચરતી અર્થાત બદલાયા કરે છે. એ ક્યારેય વિશ્વસનીય નથી, એને વ્યભિચારી કહેવાય. એક વખતે આવું હોય, બીજા સંજોગોમાં પેલું હોય, અર્થાત એક દ્રષ્ટિએ આમ લાગે, બીજી દ્રષ્ટિએ બીજું લાગે, એક વ્યક્તિને આમ લાગે, બીજી વ્યક્તિને બીજું લાગે. આ પ્રકારે જગતના બધા જ પદાર્થો શીત ઉષ્ણ કહેવામાં આવે છે, નામરૂપ કહેવામાં આવે છે. એ વિકાર છે, સહ વિકાર છે વ્યભિચરતી, બધી વસ્તુ સતત બદલાયા કરે છે. किंचित कार्यम कारणात् भिन्नम अभिन्नम वायते विकल्प आद्यम दूषयति. एक घड़ो અહીંયા લેવામાં આવ્યો છે. આ ઘડો છે, વિકાર છે, માટીનો વિકાર કહો, માટીનું કાર્ય છે. તો આ ઘડાની શું સત્તા છે, શું સત્યતા છે? તો કે આ ઘડાને આપણે વિકાર કહીએ, માટીનો વિકાર છે, રૂપાંતર છે. વિકારો હિ સહ વિકારશ્ચ વ્યભિચરતી, અર્થાત એ બદલાયા કરે છે. હમણાં આ ઘડો છે, વળી જ્યારે તૂટી જાય ત્યારે નામરૂપ બીજું હોય,
એમ આ નામરૂપ છે સતત બદલાયા કરે છે. વ્યભિચાર એટલું જ નહીં, પણ ભાઈ કઈ રીતે જુઓ છો એ પરથી પણ નક્કી થાય કે આ શું છે ને શું નહીં, કારણ કે એ દ્રષ્ટિબિંદુ પર આધારિત છે. તમે ક્યાંથી જુઓ છો, કેવી રીતે જુઓ છો, કોણ જુએ છે, માખી જુઓ તો ભગવાન જાણે કેવું લાગતું હશે. આ રીતે આ જે છે આપણી દ્રષ્ટિ પર આધારિત છે. યથા ઘટાદિ સંસ્થાનમ ચક્ષુષા નિરૂપ્યમાણમ મૃદ વ્યતિરેકેણ અનુપલબ્ધે અસત. ઘટાદિ સંસ્થાનમ, જેને ઘટ વગેરે કહેવામાં આવે છે, એ ચક્ષુષા નિરૂપ્યમાણમ મૃદ વ્યતિરેકેણ, આપણે જોઈએ ત્યારે પણ આ ઘડો જે છે ને એ માટી કરતાં આપણે જુદો જોઈ શકતા નથી. જેને ઘડો કહીએ છીએ ને સ્વતંત્ર જોઈ શકતા નથી. ઘડાનો અનુભવ થાય તો માટીના અનુભવ વગર ઘડાનો અનુભવ ના થઈ શકે. મૃત વ્યતિરેકેણ અસત, જો આમાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડાનું કોઈ અસ્તિત્વ જ ના રહે. એટલે આ ઘડો જેને કહેવામાં આવે છે એ માટી સિવાય કોઈ અસ્તિત્વ ધરાવતો નથી. માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની કોઈ વસ્તુ રહેતી નથી. એટલે આપણે જેને ઘડો કહીએ છીએ, ઘડાને માટીથી આપણે સ્વતંત્ર રીતે ન અનુભવી શકીએ. માટીનો અનુભવ થાય તો જ ઘડાનો અનુભવ થાય, અને માટીના અનુભવ વગર ઘડાનો અનુભવ ના થઈ શકે. મૃદ વ્યતિરેકેણ અનુપલબ્ધે, માટી વગર આ ઘડાની ઉપલબ્ધિ, ઘડાનું જ્ઞાન ન થઈ શકે. માટે અસત, માટી સિવાય આ ઘડાનું કોઈ અસ્તિત્વ નથી. માટી વગર ઘડાનો અનુભવ ના થઈ શકે. અને તેથી આ ઘડો સ્વતંત્ર રીતે જોવા જઈએ તો માટી વગર કંઈ જ નથી. માટે ઘડો સ્વયં કેવો છે? અસત નથી. આ મારા હાથમાં જે વસ્તુ છે એ ખરેખર શું છે? હું જેને સ્પર્શ કરું છું એ માટી છે. એનું વજન છે એ માટી છે. એની ગંધ છે એ માટી છે. અને તેથી મૃદ વ્યતિરેકેણ, મૃદ માટી વગર આ જે પદાર્થ એને ઘડો કહીએ છીએ એની કોઈ સ્વતંત્ર સત્તા છે નહીં. માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની કોઈ વસ્તુ રહે જ નહીં. એટલે આ ઘડો કોઈ સ્વતંત્ર વસ્તુ છે જ નહીં. તથા સર્વો વિકાર, જે વસ્તુ ઘડાને લાગુ પડે છે તે જગતના બધા પદાર્થો નામરૂપને લાગુ પડે. જે કશું આપણે અનુભવીએ છીએ ઉત્પન્ન થયેલું છે, એટલે કે કાર્ય છે. અને આ કાર્ય છે પોતાના ઉપાદાન કારણથી અન્ય વ્યતિરિક્ત જુદું જોઈ અનુભવી ના શકાય. તથા સર્વો વિકાર કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધે અસત. એક કારણ આપ્યું કે આપણે અનુભવીએ ત્યારે કોઈ પણ પદાર્થ એના કારણ સિવાય આપણે અનુભવી શકીએ નહીં. જ્યારે પદાર્થનો અનુભવ થાય ત્યારે એના ઉપાદાન કારણે અનુભવ થાય જ. એને સ્વતંત્ર પદાર્થનો નામરૂપનો અનુભવ થઈ શકે નહીં. માટે એના ઉપાદાન કારણથી સ્વતંત્ર આ પદાર્થ છે નહીં. માટે એ સ્વતંત્ર અસત એ છે નહીં. તથા સર્વ વિકાર, ઘડાને જે લાગુ પડે એ બધા જ પદાર્થોને લાગુ પડે. કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધે અસત. અને તેથી જગતના બધા જ પદાર્થો અર્થાત સમગ્ર જગત પણ અનુભવીએ ત્યારે એના કારણનો અનુભવ કર્યા વગર આ જગતનો પણ અનુભવ ન થાય. જગતનું શું કારણ છે એ સમજાવશે. આ જગત શેમાંથી જન્મ્યું? તો સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આ જગતનું શું કારણ છે? છાંદોગ્ય ઉપનિષદ જાહેર કરે છે, ઘોષિત કરે છે. હે સૌમ્ય, હે પ્રિય દર્શન, આ સમગ્ર નામ રૂપાત્મક જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું. કોઈ નામ રૂપ ન હતું ત્યારે આ શું હતું? માત્ર સત હતું. એટલે કે આ જગતનું શું કારણ છે એનો નિર્ણય કરવામાં કહેવામાં આવ્યું કે આ બધા નામરૂપ જ્યારે નથી ત્યારે પણ સત છે. અને તે સત એ જગતનું કારણ છે. એટલે જેવી રીતે માટી ઘડાનું કારણ છે, તેથી જ્યારે ઘડાનો અનુભવ કરીએ ત્યારે માટીનો અનુભવ થાય જ. તેવી રીતે આ સત
સમગ્ર જગતનું કારણ છે. માટે જગતના કોઈ પદાર્થ અનુભવ કરી રહ્યા સત છે અનુભવ થવાનો જ છે. ઘડો છે, વસ્ત્ર છે, અને હાથી છે, કહે છે ભાષ્યકાર આગળ. બીજું કે જન્મપ્રધ્વંસાભ્યામ પ્રાગ ઊર્ધ્વમ છે ઉપલબ્ધે. જન્મ પ્રધ્વંસાભ્યામ પ્રાગ જન્મન પ્રાગ પ્રધ્વંસાદ ઉર્ધ્વમ. જન્મ એટલે ઉત્પત્તિ, પ્રધ્વંસ એટલે વિનાશ. ઉત્પત્તિ પહેલાં કોઈ વસ્તુ હોતી નથી, વિનાશ પછી કોઈ એની ઉપલબ્ધિ થતી નથી. અને માટે આ બધા પદાર્થો આપણે ક્યારે અનુભવીએ? જન્મ અને વિનાશની વચ્ચે. જન્મ પહેલાં પણ નથી, વિનાશ પછી પણ નથી. આમ બે કારણો આપ્યા કે આ પદાર્થો પોતાના કારણ સિવાય ઉપાદાનના કારણ વગર કશાનો અનુભવ ના થાય. અને બધા પદાર્થો કેવા છે તો કે અનિત્ય છે. જન્મ પહેલાં ન હતા અને પ્રધ્વંસ પછી નથી. એટલે એક બહુ વાક્ય કહેવામાં આવ્યું માંડ્યું કે કારિકામાં, આદાવંતે જન્નાસ્તિ વર્તમાને બી તત્તથા. આદો અંતે જન્નાસ્તિ, જે આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, એ વર્તમાનમાં પણ એવું જ છે. એટલે ઘડો એની ઉત્પત્તિ પહેલાં ન હતો. ઘડો એના પ્રધ્વંસ પછી, નાશ પછી પણ નહીં હોય. તો વર્તમાનમાં પણ નથી. મને દેખાય છે એનું તો પણ નથી. કારણ કે જે હોત ઘડો તો કોઈ દિવસ નાશ ન થાત, એની ઉત્પત્તિ પણ ના થાત, નાશ પણ ના થાત. એને આપણે સત્ય કહીએ. આ ઉત્પત્તિ પહેલાં ન હતો, નાશ પછી નથી, ત્યારે વચ્ચે પણ નથી. તો વચ્ચે શું છે? માટી છે. આપણે જેને ઘડો કહીએ છીએ એ માટી કાંઈ નથી. માટે આ ઘડો નામની વસ્તુ છે જ નહીં. કહે છે કાર્યસ્ય ઘટાદેહે મૃદાદિ કારણસ્ય તત્કારણસ્ય ચ તત્કારણા વ્યતિરેકેણ અનુપલબ્ધેઃ અસત્વમ. મૃદાદેહ કાર્ય ઘટાદેહ કાર્યસ્ય. ઘટ વગેરે જે કાર્ય છે ઉત્પન્ન થયેલું છે એ મૃત વગેરે માટી વગેરે જે કારણ છે એ કારણ વગર એનો અનુભવ ના થાય. ઉપલબ્ધિ એટલે અનુભવ. આ ઘટ વગેરે પદાર્થો છે એ પોતાના કારણ સાથ માંડ્યા વગર અનુભવી ના શકાય. આ પટ એટલે વસ્ત્ર બીજું પદાર્થ છે, એનું કારણ છે સૂતર છે કે પછી કપાસ છે, એના વગર આપણે ન અનુભવી શકીએ. એમ કોઈ પણ કાર્ય છે પોતાના ઉપાદાન કારણથી અન્ય વ્યતિરિક્ત જુદું અનુભવી શકાય નહીં. કાર્યનો અનુભવ થાય ત્યારે ઉપાદાન કારણ અનુભવ થવો જ જોઈએ. કારણ કાર્યની કોઈ સ્વતંત્ર સત્તા નથી. અને તેથી કાર્ય છે જ નહીં. જે છે એ ન હોય એવું ના બને. અને તેથી આ ઘડો ક્યારેક ન હતો અને અત્યારે પણ જે પહેલાં ન હતો પછી નહીં હોય, એ વચમાં દેખાય છે ત્યારે પણ નથી. આ જ્યારે આવ્યું ત્યારે માંડુક્ય કારિકામાં ભાષ્યકાર દૃષ્ટાંત આપે કે જેમ કે દેવદત્તને સ્વપ્નમાં પુત્ર જન્મ્યો. અપુત્રસ્ય દેવદત્તસ્ય. પુત્ર નથી એવો દેવદત્ત, એને સ્વપ્નમાં પુત્ર જન્મ્યો. એ સૂતો પહેલાં એનું હતું અને ઉઠ્યા પછી પણ નથી, માટે મધ્યમાં પણ નથી. તો હવે પ્રશ્ન થયો, તદસત્વે સર્વ અભાવ પ્રસંગ ઇતિ ચેત. આપ કહો છો કે ઘડો માટી વગર ના હોય. માટીનું કારણ છે પૃથ્વી, તો એના વગર માટી ના હોય. પૃથ્વીનું કારણ છે જળ, તો એના વગર પૃથ્વી ના હોય. આપણે આવી રીતે કાર્યકારણની પરંપરાને ધીમે ધીમે આગળ લઈ જઈએ
તો એક સમય એવા કશું જ ના હોય. કોઈ વસ્તુનો વિભાગ કરતાં 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 એને તોડતા વૈજ્ઞાનિકો વિભાગ કરે છે ને, એમ કરતાં અણુ અને પરમાણુ ને બીજાણુ એમ કરતાં કરતાં વસ્તુ અદૃશ્ય થઈ જાય છે. તો એનો અર્થ એ થયો કે શું આ શૂન્યમાંથી ઉત્પન્ન થયું છે? આ પદાર્થ છે એ આપણી નજરથી એટલે નજર સમક્ષ ના હોય. એનો અર્થ એ થયો કે ત્યાં શૂન્ય થઈ ગયું. શું થયું? તો આ વસ્તુ કઠોપનિષદમાં ચર્ચવામાં આવી. ભાષ્યકાર કહે છે કે તમે ગમે તેટલું વિભાજન કરો અને તોય પણ સદબુદ્ધિ તો હોવાની જ છે. ઘડો છે, ઠીકરા છે, કાંકરા છે, ચૂર્ણ છે, અણુ છે, પરમાણુ છે, વિભાગ કરતા કરતા છેવટે આ તમારી નજરથી અદૃશ્ય થઈ જાય. અને તોય પણ સત 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 છે પણ ક્યારેય પણ તમારી બુદ્ધિમાંથી ન હટે. કેમ ના હટે? આ તો નથી, જતું રહ્યું. તો ભાઈ છે પણ ક્યાં રહ્યું? તો કે જે આ દ્રષ્ટા છે એ તો રહેવાનો જ છે ને. પણ આનું છે પણ આનું છે પણ એક જ છે, અર્થાત એક જ છે, એક જ સત છે. તેથી એ સતનો ક્યારે પણ વિનાશ થતો નથી. આપણી બુદ્ધિ ક્યારે અસતને આપણે વાત કરીએ અસત નથી, આપણી બુદ્ધિ ક્યારે નથી એ વસ્તુનો અનુભવ કરી શકે જ નહીં. મારા માથા પર ભાઈ શિંગડું છે તો કે નથી. એ શિંગડાનો પહેલાં તમે કલ્પના કરો. માથાની કલ્પના તો દેખાય છે, શિંગડું તો મૂકી જ નથી. એટલે આ રીતે જે અસ્તિત્વ ધરાવનાર શિંગડું ક્યાંક છે એના સંદર્ભમાં અહીં શિંગડું નથી એવું આપણે કહી શકીએ. પણ જે વસ્તુ નથી એ કોઈ રીતે આપણી બુદ્ધિમાં આવી જ ના શકે. ભલે આપણે કહીએ કે ભાઈ સસલાનું શિંગડું નથી, મનમાં સસલું આવે, મનમાં શિંગડું આવે અને પછી ભેગા કહીએ નથી એવું કહીએ, પણ નથી પણ આનો અનુભવ થઈ શકે જ નહીં આપણને. આપણે હંમેશા છે પણાનો જ અનુભવ થાય, નથી પણાનો અનુભવ થાય જ નહીં. અહીંયા તલે ઘટો નાસ્તી, આ ઘડો ટેબલ પર નથી એમ કહેવાય, ટેબલનો અનુભવ થતો જ હોય છે. તો તે રીતે આ છે 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 એના કરતાં આપણી બુદ્ધિ ક્યારેય વ્યભિચરિત થતી નથી. ઘડો જતો રહે ને ઠીકરા આવે, ઠીકરા ગયા અને પછી ચૂર્ણ આવે, એ બધું બદલાયા કરે. છેવટે આપણી દ્રષ્ટિ સમક્ષ ન રહે ત્યારે પણ આ છે પણાનો નાશ થતો નથી. એટલે અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો તો તદ અસત્વે સર્વ અભાવ પ્રસંગ હેતી છે. આ પ્રમાણે આપ કહો છો કે આ કાર્યને કારણમાં નિવૃત્ત કરીએ, એને પોતાના કારણ નિવૃત્ત કરીએ, એ પોતાના કારણ નિવૃત્ત કરે તો છેવટે કશું જ નહીં રહેવું, ખરું કે નહીં? તદ અસત્વે સર્વ અભાવ પ્રસંગ હેતી છે. આ પ્રકારે કાર્ય ન જ રહે, એના કારણ રહે એમ કરતાં 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 એવું આવશે નહીં કે કશું જ ન રહે. તો કહે છે કે ના સર્વત્ર બુદ્ધિદ્વયોપલબ્ધે હે સદબુદ્ધિ અસદબુદ્ધિ ઇતિ. તો ઘણા એવું નહીં થાય. સર્વ અભાવ પ્રસંગ એવું નહીં બને કે કશું રહે જ નહીં. પછી આપણે કાર્યને કારણમાં, એને એના કારણમાં, એને એના કારણમાં નિવૃત્ત કરતા જ જઈએ, કરતા જ જઈએ, કરતા જ જઈએ. તો શું એવો પ્રસંગ નહીં આવે યાર, કશું જ નહીં રહે? તો કે ના, એવું ના આવે. કેમ ના આવે? સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધ. આપણે જ્યારે પણ કશી વસ્તુનો અનુભવ કરીએ ત્યારે મનમાં બે ખ્યાલ હોય છે. એક તો ઘડો અને છે. કહીએ ઘડો છે પણ આ બે જુદા ખ્યાલ છે. ઘડો એક ખ્યાલ છે અને છે બીજો ખ્યાલ છે. આ તૂટે તો ઠીકરા છે,
એ ઠીકરું છે, એક વચન બહુવચન એ જુદી વાત છે, પણ છે, પણ ચૂર્ણ છે, અણુ છે, પરમાણુ છે. આ રીતે આપણે કાર્યને કારણમાં નિવૃત્ત કરીએ તો પણ આ છે બુદ્ધિ, સદબુદ્ધિ ક્યારે પણ નષ્ટ ના થાય. એટલે ભાષ્યકાર કહે છે સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધે હે સદબુદ્ધિ અસદબુદ્ધિ છે. બધી જગ્યાએ આપણને બુદ્ધિદ્વય ઉપલબ્ધ હે સદબુદ્ધિ અસદબુદ્ધિ. બધી જગ્યાએ આપણે બે બુદ્ધિ અર્થાત બે પ્રકારના ખ્યાલ સંકળાયેલા હોય છે, ઘડો અને છે. આ ઘડો છે, ઘડો એક ખ્યાલ છે અને છે બીજો ખ્યાલ છે. પછી માટી એક ખ્યાલ છે બીજો ખ્યાલ છે. આ પ્રકારે એક વસ્તુ છે સતત બદલાયા કરે, કાર્ય છે કારણ નિવૃત્ત થઈ જાય, પરંતુ આ છે એનો ક્યારે પણ નાશ થતો નથી. યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તત્સત યદ વિષયા વ્યભિચરતી તદ અસત ઇતિ સદસદ વિભાગે બુદ્ધિતંત્રે સ્થિતે. અમને જેને શીખવાડે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા, ઘણા બધા ગૂંખી નાખતા હતા. આ બધું આ ભાષ્ય બહુ જ અગત્યનું છે અને અત્યંત સુંદર છે. યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તત્સત. યદ વિષયા બુદ્ધિ એટલે ખ્યાલ, જે વસ્તુનો ખ્યાલ બદલાતો નથી એ સત છે, અને યદ વિષયા વ્યભિચરતી તદ અસત, જેનો ખ્યાલ બદલાયા કરે છે એ અસત છે. ઇતિ સદ અસદ વિભાગે બુદ્ધિતંત્રે સ્થિતે. આ પ્રકારે કોઈ પણ અનુભવની અંદર સત અને અસત બંનેનો અનુભવ સાથે થતો હોય છે. ઘડો છે એમ કહીએ ત્યારે આ છે સદબુદ્ધિ છે, આ ઘડો છે અસદબુદ્ધિ છે. અસતનો શું થયો? નથી પણ ભાષે છે અથવા મિથ્યા. એક સત્ય બુદ્ધિ અને મિથ્યા બુદ્ધિ. જેમ ઘણાના અનુભવની અંદર માટી તો કે સત્ય છે, આ નામરૂપ છે, મિથ્યા છે એટલે સતત બદલાયા કરનારું છે. આમ દરેક અનુભવની અંદર આ બે વસ્તુનો અનુભવ થાય છે, સત્યનો અને મિથ્યાનો. અસત એટલે મિથ્યા. મિથ્યા એટલે હમણાં છે, પછી નથી, અત્યારે છે, પાછળથી નથી, વગેરે વગેરે. એટલે કહે છે સર્વત્ર દ્વે બુદ્ધિ સર્વૈ ઉપલભ્યેતે સામાધિકરણે. સર્વત્ર દ્વે બુદ્ધિ સર્વૈ ઉપલભ્યેતે. બધાને હંમેશા દરેક પદાર્થમાં આ બે પ્રકારની બુદ્ધિ એટલે ખ્યાલ, આ બે ખ્યાલ હંમેશા દરેકના મનમાં એટલે આપણા મનમાં રહેલા જ હોય છે. એક હોય છે તો કે નામ રૂપાત્મક જે બદલાયા કરતું હોય છે, અને બીજો માટી જે બદલાયા કરતી નથી. વેદાંતની ભાષામાં કહીએ કે ઘડો તો કે મિથ્યા છે, માટી સત્ય છે. વસ્તુ એવી છે ને કે મિથ્યા ક્યારે પણ સત્યથી સ્વતંત્ર હોઈ શકે નહીં. મિથ્યા એને જ કહેવાય જેને સ્વતંત્ર સત્તા નથી, જે પોતાના હવા પર અન્ય પર આધારિત છે એને મિથ્યા કહે. જે પોતાના હવા માટે અન્ય પર આધારિત નથી ને સત્ય કહે. આ બધા જ પદાર્થો કેવા છે? બદલાયા કે ઉત્પન્ન થયેલા છે, ઉત્પત્તિથી વિનાશ તરફ ગતિ કરી રહેલા છે, સતત બદલાઈ રહેલા છે. પણ સતત બદલાઈ રહેલું બદલાવાપણું જે છે એ હંમેશા કશીક વસ્તુ પર આધારિત છે જે બદલાતી નથી. આમ આપણને સતત આ બે વસ્તુનો અનુભવ થાય છે. એક જે વસ્તુ બદલાયા કરતી હોય છે અને બીજી વસ્તુ જે બદલાતી નથી. આ ઘડાના કિસ્સામાં એક તો કે આ ઘડો જે બદલાયા કરતો હોય છે, બીજી માટી જે બદલાતી નથી. તેમ આ ઘડો એ નામ અને રૂપ છે, બદલાયા કરતું હોય. ઘડો છે
આ છે બુદ્ધિ છે એ કહે છે એનો ખ્યાલ ક્યારે બદલાતો નથી. સર્વત્ર દ્વે બુદ્ધિ, દ્વિવચન છે, સર્વૈ ઉપલભ્યતે, બધા જ અનુભવોમાં બધાએ એક સાથે બે બુદ્ધિનો બે ખ્યાલ દરેકના અનુભવમાં, બધા જ વિષયમાં દરેકના અનુભવમાં આ બે ખ્યાલ રહેલા છે. સમાનાધિકરણે એક જ વિષય માટે આ બે ખ્યાલ રહેલા છે. એક ખ્યાલ કયો છે? જે બદલાયા કરનારો છે. બીજો ખ્યાલ કયો છે? જે બદલાતો નથી. એક ઘડો છે જે બદલાયા કરનારો છે, બીજી માટી છે જે બદલાતી નથી. અથવા એક નામરૂપ છે બદલાયા કરનારું છે, બીજું શું છે? સદબુદ્ધિ જે બદલાતી નથી. દૃષ્ટાંત પેલો પ્રશ્ન વગેરે છે. ન નીલોત્પલવત, તો નીલોત્પલ એ શું કહેવાય, રમેશનું દૃષ્ટાંત છે. એટલે કે ભૂરું કમળ, ભૂરું કમળ ક્યાંથી લાવ્યા? મળતું હશે કામ. ભૂરું કમળ, પછી નીલોત્પલ, ભૂરું કમળ અથવા લાલ ગુલાબ. તો એમાં લાલ પણ છે, લાલપણું પણ છે, એનું ગુલાબપણું પણ છે. આપણે બે જ રહ્યા થયા ને. આપ કહો છો કે દરેકને બધી જગ્યાએ આ બે ખ્યાલનો અનુભવ થાય છે. તો આના જેવું છે લાલ ગુલાબ. એવું જ્યારે આપણે લાલનો એક ખ્યાલ છે, ગુલાબનો એક ખ્યાલ છે, એ બરાબર છે કે નહીં? તો કે એ બરાબર નથી. લાલ શું છે? વિશેષણ છે. ગુલાબ શું છે? વિશેષ્ય છે. તો કે નહીં, ન નીલોત્પલવત, ના, એવું અમે નથી કહેવા માંગતા કે વિશેષણ વિશેષની જેમ ખ્યાલો રહેલા છે. ત્યારે કેવી રીતે? સનઘટ, સનપટ, સનહસ્તે ઇત્યેવમ સર્વત્ર. સનઘટ, આ સત છે એનું પ્રથમાંત. સન ઘટ એટલે કે સન એટલે કે જે છે તે, તો જે છે તે ઘડો. સન ઘટ, સનપટ, ઘડો છે, વસ્ત્ર છે, સનહસ્તી, હાથી છે. એમાં ઘડો અને છે, વસ્ત્ર અને છે, હાથી અને છે. એટલે એવમ આ પ્રકારની બે બુદ્ધિ અમે કહીએ છીએ. તો કે લાલ ગુલાબની જેમ બે બુદ્ધિ નથી કહેતા. કે લાલનો ખ્યાલ ને ગુલાબનો ખ્યાલ એ પ્રકારે વિશેષણ વિશેષ્ય નહીં, પરંતુ આ ગુલાબ છે, એમાં ગુલાબની એક ખ્યાલ છે, ગુલાબનો ખ્યાલ છે અને છેનો ખ્યાલ છે. એટલે સનઘટ, સનપટ, સનહસ્તી ઇત્યેવમ સર્વત્ર. તયોઃ બુદ્ધ્યોઃ ઘટાદિબુદ્ધિ વ્યભિચરતી તથા ચ દર્શિતમ ન તુ સદ્બુદ્ધિ. આ વાત કહી અમે આગળ કે આવી રીતે સનઘટ, સનપટ, સનહસ્તી, ઘડો છે, વસ્ત્ર છે, હાથી છે, એ બધામાં તયોઃ બુદ્ધ્યોઃ ઘટાદિબુદ્ધિ વ્યભિચરતી. હમણાં ઘડો છે, આમ જેવું તો વસ્ત્ર છે, આમ જેવું તો હાથી છે. ઘડો, વસ્ત્ર એટલે ઘટ, પટ, હસ્તી, આ વ્યભિચરતી બદલાયા કરે છે. તથા ચ દર્શિતમ, એ મેં કહ્યું કે દરેકમાં બે પ્રકારના ખ્યાલ રહેલા છે. દરેક અનુભવની અંદર એક ખ્યાલ છે જે બદલાયા કરે છે, બીજો ખ્યાલ જે બદલાતો નથી. ન તો સદબુદ્ધિ. આમ ઘટ, પટ, હસ્તી, આ નામ રૂપાત્મક બુદ્ધિ બદલાયા કરે છે, ખ્યાલ બદલાયા કરે છે, પણ છે એ ખ્યાલ બદલાતો નથી. ન તો સદબુદ્ધિ, સદબુદ્ધિ. એટલે એક સાથે બે ખ્યાલ રહેલા છે એ આપણા ધ્યાન પર લાવવામાં આવે છે.
કોઈ પણ અનુભવ આપણને છે પણ અનુભવ સ્વતંત્ર ના થઈ શકે. કોઈ પણ પદાર્થનો અનુભવ કે નામ રૂપનો અનુભવ છે એને સ્વતંત્ર ના થઈ શકે. દરેકમાં માણસ છે, પુરુષ છે, સ્ત્રી છે, હોલ છે, દિવાલ છે વગેરેમાં દરેકમાં છે આ તો રહેવાનું જ છે. તસ્માદ ઘટાદિ બુદ્ધિ વિષય આસન્ન વ્યભિચારાદ નતુ સદબુદ્ધિ વિષય અવ્યભિચારાદ. માટે ઘટ પટ વગેરે ખ્યાલ છે એ કેવો છે? અસત છે. એટલે છે એ સત છે, કારણ કે એ અવ્યભિચારી છે, એ બદલા વગરનું છે. ભલે નામ રૂપ બદલાયા કરતું હોય પરંતુ એ ઘડા સાથે પણ છેપણું છે, વસ્ત્ર સાથે છેપણું છે, હાથી સાથે છેપણું છે. એ છેપણું ક્યારેય પણ આપણે બાધ નથી કે અબાધિત છે. ન તો સદબુદ્ધિ વિશે અવ્યભિચારાત, એ સત છે એ બદલાતું નથી. એ પ્રશ્ન કરે છે તો એક એને માટે અપવાદ બતાવે છે. તું કેમ કહો છો આપ કે નથી બદલાતું? ઘટે વિનષ્ટે ઘટ બુદ્ધૌ વ્યભિચરન્ત્યાં સદબુદ્ધિ અપી વ્યભિચરતી ઇતિ ચેત. આપ કહો છો કે ઘડો છે, બરાબર, પણ મારી નજર આમ ઘડાથી વસ્ત્ર તરફ આવે ત્યારે તો પછી વસ્ત્ર છે એવું થઈ ગયું ને, તો ઘડો જતો રહ્યો કે નહીં? અને વસ્ત્ર આવ્યું, આપ કેમ કહો છો કે બદલાતું નથી? ઘડાનો ખ્યાલ જતો રહ્યો ને વસ્ત્રનો ખ્યાલ આવ્યો, ઘટનો ખ્યાલ ગયો, પટનો ખ્યાલ આવ્યો, તો આપ કહે છે કેમ છે બદલાય જ છે ને? તેવી રીતે ઘડો છે એ છે પણ ઘડા સાથે સંકળાયેલું છે, એ જતું રહ્યું. અને વસ્ત્ર છે એ વસ્ત્ર સાથે સંકળાયેલું આવ્યું એટલે બદલાય, એ બધું છે પણ બદલાઈ જ ગયું ને. ઘડાનું હોવાપણું ને વસ્ત્રનું હોવાપણું જુદા તો ખરા કે નહીં? ખરા ને? ઘડાનું હોવાપણું જતું રહ્યું, વસ્તુનું હવાપણું આવ્યું. આ પ્રકારે હવાપણું બદલાયું કે ના બદલાયું? તો એ કે ના પટાદૌ અપી સદબુદ્ધિ દર્શનાત. તો કે ના, તમારા મનમાં છે એ ખ્યાલ ક્યારેય જતો જ નથી. ઘડો છે તો ઘડો તૂટી જાય તો છે પણ જાય કે નહીં? છે પણ ન જાય. આમ જો એટલે પછી વસ્ત્ર છે એટલે એ છે પણ જે ઘડામાં હતું એ જ વસ્ત્રમાં દેખાય છે. એટલે આ નામ રૂપ છે, વ્યભિચારી છે, બદલાયા કરે છે, પણ હવાપણું ક્યારેય બદલાતું નથી. એટલી સરળ વસ્તુ છે ને. આમ તમે સત્યને પામી શકો. આમાં મહત્વની વસ્તુ શું છે? જે વ્યભિચાર ન કરતી હોય, જે વ્યભિચાર ન હોય, સાજ બદલાતી ન હોય, એ દગો ના આપતી. વ્યભિચાર દગો આ કરવો. બધા નામરૂપ દગો કરે છે. અહીં છે ને ત્યાં નથી, અત્યારે છે ને પછી નથી. એટલે આપણે એમ કે દુનિયામાં બધા એ સિવાય કંઈ છે જ ને છે. આ બધી દગો કરનારી વસ્તુની અંદર પણ એક તત્વ એવું છે જે ક્યારેય બદલાતું નથી. બસ એને વળગીને રહો ને તમે. છે ભાઈ, એમાં શું મજા આવે? જુઓ, આપણે ઘડામાંથી મજા આવે. એમાં જરા સ્વાદ હોય, એમાં કંઈ અનુભવ હોય, એમાં કંઈક એક્સાઇટમેન્ટ હોય, ઝણઝણાટી હોય. આ છે તો કેવું છે? એ આપણે કોઈ પ્રકારની ઝણઝણાટી ઉત્પન્ન કરતું જ નથી. તો કે આ ઘડાની ને વસ્ત્રની ઝણઝણ એને કારણે છે. એટલે મૂળ ત્યાંથી જ આવે છે બધું. તમને લાગે ઘડામાંથી આવે છે, પણ જે મૂળ સ્વાદ છે, મૂળ અનુભવ છે, મૂળ રસ છે, એ પેલા છેનો છે. ઘટે વિનષ્ટે ઘટબુદ્ધો વ્યભિચરન્ત્યામ સદબુદ્ધિ વ્યભિચારેલી છે. ઘડો નાશ પામે ત્યારે એનું ઘડાનું હોવાપણું જતું રહ્યું. તો પછી હોવાપણું જતું રહ્યું કે નહીં? ઘડાના નાશ સાથે ઘડાના હવાપણો નાશ થયો કે નહીં? આ ઘડો તૂટી જાય તો હવે ઘડો નથી.
તો પછી ઘડાના હવાપણાનો નાશ થયો કે ના થયો? તો કે છે ના પટાદો આપી સદબુદ્ધિ દર્શના. તો કે નહીં, પછી તમે ઘટને મતલબ પટ જુઓ. એટલે ઘટપટ તો આ બધા એને માટે છે, પણ તમે ઘડો જુઓ, ફૂલ જુઓ તો છે જે છે પણ ઘડામાં છે એ છે પણ ચાલુ જ રહે છે. આ છે પણ ઘડાનું પોતાનું નથી. એટલે આપણને એક સાથે આ બે અનુભવ થાય છે, ઘડો અને છે. આ બે જુદા તત્વો છે. આ ઘડો છે બદલાતું તત્વ છે જે છે એને બદલાતું છે. એટલે એનો શું અર્થ કરવાનો વેદાંતની દ્રષ્ટિએ? અચ્છા, એ તો સત્ય છે. તો ઘડો છે, વસ્ત્ર છે, એમાં છે પણ બદલાતું નથી. એટલે ન થયું કે જે છે તે માત્ર છે, બાકી જે હમણાં છે ને પછી નથી, જે ન હોવા બરોબર જ છે. ખરેખર એક જ આપણો અનુભવ છે પણ આનો જ અનુભવ છે. એ છે પણ જે ભિન્ન ભિન્ન પદાર્થો દેખાઈ રહ્યું છે એને આપણે સર્જન કહીએ. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. છે પણ ઘડાનું અને વસ્ત્રનું જુદું નથી. ભલે ઘડો જુદો છે, વસ્ત્ર જુદું છે, નામરૂપ જુદા છે, પણ છે પણ હોવા પણ બધાનું એક જ છે. તો ઘડો જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે ઘટ બુદ્ધિ જતી રહે છે. તો જોડે છે પણ જતું હોય કે નહીં? તો કે ના, પટ જુઓ તમે ત્યારે છે પણ એનું જ છે. વિશેષણ વિષયા એવ સા સદબુદ્ધિ અતઃ અપી ન વિનશ્યતિ. અહીંયા સદબુદ્ધિ વિશેષણ વિષયા છે. એક વિશેષણ છે ને વિશેષ છે. એટલે સન ઘટ, સન પટ, સન હસ્તી. આ સન વિશેષણ છે. ઘટ પટ હસ્તી વિશેષ્ય છે. એટલે વિશેષણ વિષયા બુદ્ધિ છે. વિશેષ જતું રહેતો પણ આ વસ્તુમાં વ્યભિચાર નથી. અથ સદબુદ્ધિવત ઘટ બુદ્ધિ અપી ઘટાંતરે દૃશ્યતે ઇતિ ચેત. આપ કહો છો કે સદબુદ્ધિનો નાશ નથી થતો, તો ઘટ બુદ્ધિનો નાશ નથી થતો. કેમ? તો કે આ ઘડો, એમાં ઘટ બુદ્ધિ છે. ચાલો આ ઘડો જતો રહ્યો તો બીજા ઘડામાં ઘટ બુદ્ધિ છે. ઘટ બુદ્ધિનો ક્યાં નાશ થાય છે? ઘડો છે તો એક ધારો કે આ ઘડો જતો રહ્યો તો કઈ બીજો ઘડો આવ્યો તો ઘડો છે એટલે એ ઘટ બુદ્ધિ પણ નષ્ટ નથી થઈ ને. તો કે ના, ઘડાના બદલે વસ્ત્ર આવે તો, ઘટને બદલે પટા આવે તો એ ઘટ બુદ્ધિ ના રહે. એટલે કે છે કે પટાદૌ અદર્શનાત. એટલે જે છે એ ઘડાનો વિશેષણ નથી. છે આ ઘડો ને છે ને બહુ સ્વતંત્ર વસ્તુઓ છે. છે શું છે? સત્ય છે. આ ઘડો શું છે? મિથ્યા છે. છે શું છે? અધિષ્ઠાન છે. ઘડો શું છે? અધ્યારોપ છે. બહુ મહત્વનું છે. ભલે આપણે બધા અનુભવ કરીએ છીએ પણ એક સાથે બેનો અનુભવ થાય છે, અધિષ્ઠાનનો અને અધ્યારોપનો, સત્યનો અને મિથ્યા. એટલે વેદાંતિન માટે સત્ય મહત્વનું છે. મિથ્યાને વળગી ના રહેશો, મિથ્યા પર તમે આધારિત ન થઈ જશો. સત્ય છે એને પકડો અને એના પર આધારિત રહો. એટલે ભગવાનને પકડો તો એક જ છે બેટા, આ સત એટલે ભગવાન જ થઈ જાય. બાકીની બધી વસ્તુઓ જે છે કેવી છે? આપણે દગો, એવું તો ના કહેવાય, એનો સ્વભાવ જ એવો છે. વ્યભિચાર કહેવામાં આવે છે. એટલે બાકીની બધી વસ્તુઓ અવિશ્વસનીય છે. આપણા પૂજ્ય સ્વામીજી કહે કે માણસ હંમેશા એક વિશ્વસનીય વસ્તુને શોધે છે. હ્યુમન બિંગ ઇઝ સર્ચિંગ ફોર ધ ઇનફેલિબલ. ઓકે, ઇંગ્લિશમાં ઇનફેલિબલ એટલે અવિશ્વસનીય, જે મને ક્યારેય પણ ધ્યાન નિરાશ ના કરે. તે મનુષ્યની બુદ્ધિ, મનુષ્ય એવું શોધે છે જે હંમેશા વિશ્વસનીય હોય.
ક્યારે નિરાશ ન કરે, ક્યારે મને અપેક્ષા પૂરી ન કરે એવું ન હોય એવું શોધ્યા જ કરું છું. બાળક જન્મ્યો ત્યારે એની માં એવી હતી, વિશ્વસનીય હતી. બસ કશું થાય એટલે માના ખોળામાં જતો રહે, માનો પાલો પકડી લે. એકવાર પછી વાંધો નીકળ્યો, માએ ચીસ પાડી, જ્યારે બાપ આવ્યો ત્યારે આ તો માએ પણ વિશ્વસનીય નથી, બાપ વિશ્વસનીય છે. હવે એક ચોર આવે તો બાપે ગભરાઈ ગયો હતો, એ વિશ્વસનીય નથી. આમ જેમ જેમ વિશ્વાસ રાખતો ગયો તેમ તેમ પછી એને લાગ્યું કે આ બધા મર્યાદિત છે, કોઈ વિશ્વસનીય છે જ નહીં. આ માણસ બાળપણથી વિશ્વસનીયની શોધમાં છે. અને આપણે આ મળી ગયું, આ મળી ગયું, આ મળી ગયું, આ મળી ગયું, ધન, સત્તા, પ્રતિષ્ઠા, બધી જ વસ્તુઓ એક પછી એક બધી વસ્તુઓ આપણને છેવટે જોયું કે આ તો કશું વિશ્વસનીય નથી. એટલે એવું નથી કે જતું જ રાવી પાસેથી ધન સંપત્તિ ના જતા રહે, એવું એ વિશ્વસનીય નથી. પણ જે છતાંય જે મને પહેલાં જે વિશ્વસનીય એટલે મને જે એક નિર્ભયતાનો અનુભવ કરાવતી હતી એ પછી ના કરાવે કેટલાક વખત. પછી જે સલામતી અનુભવતો તો એ નથી મળતી એમાંથી. ચાલો આ છે, પછી શું? આપણી બુદ્ધિની જરૂરિયાતો જ બદલાયા કરે, અપેક્ષાઓ બદલાયા કરતી હોય છે. માટે કોઈ વસ્તુ હંમેશ માટે મને સંતોષ ના આપી શકે. હવે એનો વસ્તુનો વાંક છે, મારી અપેક્ષાનો વાંક છે, જે હોય તે, પણ આ પ્રકારે આપણે હંમેશા વિશ્વસનીયતા શોધીએ છીએ, ઇનફેલિબલ. છેવટે ઈશ્વર એક ઇનફેલિબલ છે અને છે ભગવાન કહો, સત કહો. અહીંયા સત કહો એટલે ચિત્ત પણ આવે એટલે ત્યાં સતને લઈને ચર્ચા કરવામાં આવી છે. પણ સત હોય એટલે ચિત્ત હોય જ. સર હોવાપણું, એ હોવાપણું ક્યારે નક્કી થાય? આ ઘડો છે એવું ક્યારે નક્કી થાય ખબર છે? ઘડાનો અનુભવ થાય ત્યારે. મારા હાથમાં ઘડો છે કે હા સ્વામીજી. શા બધી કહો છો? કારણ કે અમને અનુભવ થાય છે. મારા હાથમાં હાથી છે તો કે ના, કેમ? તો કે અનુભવ નથી થતો. એટલે છે એવું ક્યારે નક્કી કરીએ? અનુભવ થાય ત્યારે. સત હોવાપણું ક્યારે નક્કી થાય? આપણને અનુભવ થાય ત્યારે. ચિત્ત એટલે અનુભવ થાય ત્યારે. જે સત છે એ જે ચિત્ત છે, જે ચિત્ત છે એ જ સત છે. સત્યા એ ચિત્ત, ચિત્તયા હ્યહમ. ભાઈ બીજું આગળ સમીકરણ કહ્યું રમણ મહર્ષિ. સત્યા હે ચિત્ત, આ સત છે એ જ ચિત્ત છે. એટલે ચિત્ત છે એ સત છે. ચિત્તયા હ્યહમ, જે ચિત્ત છે હું છું, એ મોટું બીજું એમણે સમીકરણ કહ્યું. સદબુદ્ધિ આપી નષ્ટે ઘટે ન દુષ્યદેતી છે. ચાલો ઘડો છે, ઘડો નાશ પામે ત્યારે છે પણ નાશ પામે કે ના પામે? સદબુદ્ધિ આપી નષ્ટે ઘટે ન દુષ્યતે. આ ઘડો નાશ થાય તમે હોવાપણું જતું રહ્યું કે નહીં? ઘડો જ્યારે નષ્ટ થાય ત્યારે હોવાપણું નષ્ટ થાય કે ના થાય? કેમ ક્યાં છે? તમે દેખાય છે હોવાપણું જતું રહ્યું કે નહીં? ઘડો નથી હવે અનુભવ, તો તમારો હવા પણ અનુભવ જતો રહે કે નહીં? તો કે ના, ઘડાનો અનુભવ જતો રહે, હવા પણ અનુભવ ના જતો રહે. કેમ ના જતો રહે? સદબુદ્ધિ આપી નષ્ટે ઘડે, એ તો થઈ ગયું. નષ્ટે ઘડે ન દુષ્યતે ઇતિ ચેત. તો જો ઘડો નાશ પામે તો હવા પણ નાશ પામે કે નહીં? તો કે ના, વિશેષ ભાવાત સદબુદ્ધિ વિશેષણ વિષયા સતી. વિશેષ્ય ભાવે વિશેષણ અનુપત્તૌ કિમ વિષયા સ્યાત. હવે ઘડો છે તો ઘડો નાશ પામે ત્યારે છે એટલે હવાપણું નાશ પામે કે નહીં? ભાષાકાર કહે છે નહીં કે આ હવાપણું અને ઘડાની સત્તા જુદી જુદી છે. આ હવાપણું અધિષ્ઠાન છે, ઘડો અધ્યારોપ છે. અધ્યારોપ બદલાયા કરે પરંતુ અધિષ્ઠાન બદલાતો નથી હોતું. અધ્યારોપ બદલાય એટલે માને કે એક અધ્યારોપનો ઘડાનો નાશ થયો, પણ બીજો અધ્યારોપ
આપણી બુદ્ધિમાં હંમેશા છે પણ તો રહેવાનું જ. આમ ઘડો જતો રહ્યો ને પછી કશુંક તો આવે જ મારી બુદ્ધિમાં, વસ્ત્ર આવે, કંઈક તો મારી બુદ્ધિમાં વિષય હોય ને માટે એ હોવા પણ ક્યારેય નાશ થતો નથી. એ ખરું કે ઘટ બુદ્ધિ જતી રહે એટલે કહે છે કે વિશેષ્ય ભાવે વિશેષ અનુપત્તવ. પેલો ઘડોરૂપી વિશેષ્ય ન રહે ત્યારે ઘડાનું હોવા પણ ઘડો છે જતું રહે, પણ એનો અર્થ એ નથી કે છે પણ જતું રહે છે, હવા પણ જતું રહેતું નથી. ન તો પુનઃ સદબુદ્ધે વિષય અભાવ અસદબુદ્ધે વિષય અભાવાત. એટલે સદબુદ્ધિનો નાશ થતો નથી. હા, તમને ઘડો છે એ ઘડો જતો રહ્યો એટલે એમ લાગે કે સત પણ જતું રહ્યું, તો કે ના, ઘડો જતો રહે ત્યારે પણ હવા પણ ક્યારેય જતું નથી આપણા મગજ મનમાં, કે હવા પણ આપણો સ્વભાવ છે એ ક્યારેય જતું નથી. એક અધિકરણત્વમ ઘટાદિ વિશેષ્ય ભાવે ન યુક્તમ ઇતિ ચેત. તો ઘડો જતો રહે ને પછી વસ્ત્ર આવે, પટ જાય ને પછી મઠ આવે, તો જોડે જોડે હવા પણ જતું રહે છે કે નહીં? તો કે નહીં. ઘટાદિ વિશેષ્ય ભાવે ન યુક્તમ, તો પછી જે ઘડો છે તો ઘડો જાય ત્યારે પછી છે પણ જતું રહે કે નહીં? તો કે નહીં. ના સત ઇદમ ઉદકમ ઇતિ મરીચ્યાદૌ અન્યતર અભાવેપી સમાનાધિકરણ્ય દર્શનાત. હવે મૂળ દૃષ્ટાંત આપ્યું કે આપણને ઝાંઝવાનું જળ દેખાતું હોય તો સદયમ ઉદકમ ઇતિ મરીચ્યાદૌ. વાસ્તવમાં હોય આપણે ઝાંઝવાનું જળ અને આપણને એમ લાગે કે આ જળ છે, તો પછી છે પણ જતું રહે, જળ જતું રહે, તો છે પણ જતું રહે કે ના જતું રહે? તો કે નહીં. પછી એનું અધિકરણ જે છે કે અધિષ્ઠાન છે એ પછી રણ હોય, એ રણમાં છે પણ હોય. આમ મરીચ્યાદૌ અન્યતર અભાવેપી, એમાં ઉદક છે, જળ છે અને વળી પાછું રણ છે. જળ જતું રહે તો પણ રણની બુદ્ધિ જતી ના રહે. આમ સામાન્યકરણ્ય દર્શના. તો આ છે પણ પેલામાંથી આમાં આવે એવું નથી, એનું જ છે પણ આમાં દેખાતું હતું, પણ એટલે ટૂંકમાં છે પણનો ક્યારેય પણ અભાવ થતો નથી. હા, મિથ્યા વસ્તુ છે એ જતી રહે તો વસ્તુ જતી રહે, ઝાંઝોનું જળ જતું રહે. ઝાંઝોનું જળ છે એ છે પણ કેમ ના રહે? કે ત્યાં વળી પાછું રણ છે, તો રણનું છે પણ જ આપણે દેખાતું હતું, પણ ટૂંકમાં છે પણ ક્યારેય નાશ થતો નથી આવતો. એટલે છે સત છે, કેવું છે? અબાધિત છે, સત્ય છે. તસ્માત દેહાદેહે દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય અસતઃ ન વિદ્યતે ભાવઃ ઇતિ. તેથી ઘટાદેહે દ્વંદ્વસ્ય છે. એમણે ઘટનું દૃષ્ટાંત આપીને આ બધું સિદ્ધ કર્યું. પછી ઘડાને લાગુ પડે છે એ શીત ઉષ્ણ દ્વંદ્વને બધા પદાર્થોને લાગુ પડે. શીત અને ઉષ્ણ પણ એક બધા પદાર્થો જે છે એના માટે જે આપણે વિશ્લેષણ કર્યું ઘડાના વિષયમાં એ શીત ઉષ્ણને પણ લાગુ પડે. એટલે હું તો ભગવાન કહેવા માંગે છે કે આ શીત ઉષ્ણ નામની કોઈ વસ્તુ છે નહીં, અને માટે એનાથી તું આવી રીતે વ્યથિત ના થઈ જાય, વિચલિત ના થઈ જઈશ. એટલે આ એકદમ પારમાર્થિક ઉકેલ આપ્યો આ શ્લોકની અંદર. પેલા શીત ઉષ્ણમાંથી અસરમાંથી પ્રવાહમાંથી મુક્ત થવા માટે ટૂંકમાં જીવનના બધી ઘટનાઓ, ઠંડી ગરમી એક માત્ર દૃષ્ટાંત છે, પણ જે કંઈ આપણે અનુભવ થતો હોય બધા આ સ્તરના જ છે, શીત ઉષ્ણના સ્તરના છે. અર્થાત બધા વ્યભિચારી છે, મિથ્યા છે.
એનો અનુભવ થાય ત્યારે પણ આપણે સત્યનો અનુભવ થતો હોય છે. અને એ સત્ય ત્યાં પણ નથી, એ તો અહીંયા હું જ છું. એનો ક્યારેય વ્યભિચાર થતો નથી. અને માટે એને તો ધ્યાનમાં રાખ. એટલે કે આ જે વ્યભિચારી છે, બદલાયા કરનારા છે, એ મહત્વના છે જ. આપણે દુનિયામાં આપણને એ જ મહત્વનું છે. અત્યારે આવનારી જનારી વસ્તુઓ જ મહત્વની છે. પછી સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, ધન હોય, સંપત્તિ હોય, આલોક હોય, પરલોક હોય, બીજી બધી આ બધી સિદ્ધિઓ જે છે એ જ મહત્વની છે. જે આવનારી જનારી છે અને એમના પર વિશ્વાસ રાખવાથી છેવટે માણસને નિરાશા જન્મ એ ન જતું રહે તોય નિરાશ થઈ ગયું. પછી મારી બુદ્ધિ વધારે માંગતી હોય. એટલે બધું હોય ત્યારે માણસનો સંતોષ તો બહુ ક્ષણિક જ હોય છે. અને એનું મગજ જ એવું છે ને કે બધું બરાબર હોય તો કંઈ શોધ્યા જ કરે કશું ને કશું. આ બરાબર નથી, પેલું બરાબર નથી. એટલે કોઈ દાડો એ બિચારો કોઈ જીવનનો સંતોષ લઈ જ ના શકે. આ માણસ છે ને એ જીવનનો સંતોષ લઈ જ ના શકે. કારણ કે એ જે હોય ને જુદું જ માગે. થોડીક વારમાં પછી કંટાળી ગયો, પછી શું આનો હોય તો શું પેલું એમ કરી નવું જોયા જ કરે. જોઈતું જ હોય. આ રીતે અહીં શાસ્ત્રમાં કહે છે કે જે ક્યારેય વ્યભિચાર નથી કરતું, ક્યારે આપણને દગો નથી આપતું, ક્યારેય આપણાથી વિખૂટું નથી પડતું, એ સત્ય છે. અને એમાંથી જ તમને જે આનંદ મળે છે ને, આ નામરૂપનો આનંદ નથી, એ પેલા સતનો આનંદ છે. એ સત એ જ ચિત્ત છે અને એ જ આનંદ છે. જે જીવનમાં આનંદ મળે છે, સુખ મળે છે, આપણે એમ કે નામરૂપમાંથી આવે તો કે નહીં, એ શેમાંથી આવે છે? અસ્થિ ભાતિ પ્રિયમાંથી. આ બધી ચર્ચાનું પ્રયોજન એ પણ મુખ્ય પ્રયોજન છે કે એ તો ક્યારેય વ્યભિચાર પામતું જ નથી. તારું સ્વરૂપ જ છે. એના માટે કોઈ દિવસ એવું બને જ એવું તું આ રીતે સમજીશ અને અનુભવીશ તો બી ક્યારેય પણ તમને એવું નહીં લાગે કે મારી પાસેથી આ વસ્તુ જતી રહી, મારું સુખ જતું રહ્યું, ફલાણું જતું રહ્યું. એ સચ્ચિત આનંદ ક્યારે જાય છે નહીં. તસ્માત ઘટાદેહે દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય અસતઃ ન વિદ્યતે ભાવ ઇતિ. માટે આ દ્વંદ્વ છે, શીતોષ્ણ છે, એના કારણ સહિત એ વાસ્તવમાં છે જ નહીં. ત્યારે શું છે? અસ્થિ છે. અસ્થિ એટલે ભાતિ છે, પ્રિય છે. એટલે ટૂંકમાં આ બધું ક્યારે અસ્થિ ભાતિ પ્રિય એ જ માત્ર સત્ય છે, જેનો ક્યારેય પણ વ્યભિચાર થતો નથી. તો એને પકડ, કારણ કે એ જ માત્ર વિશ્વસનીય છે. બાકી વસ્તુ તો બદલા એ બધો અધ્યારોપ છે, અધિષ્ઠાન છે, અને એ જ તારું સ્વરૂપ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.